विभूषित करा कृष्णात् परं किमपि त्वमहं न जाने। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। श्रीकृष्णाय वयं नमोस्तुते व्यास विशाल बुद्धे फूलारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप्त प्रज्वालितो ज्ञानमय प्रदीप्त। आइए हनुमंत बिराजिए कथा कहूँ मती अनुरूप प्रेम सहित गादी धरो पधारो पवन पधारो पवन पधारो पवन कुमार। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। व्यास नारायण भगवान की जय। गुरुदत्त गिरनारी महाराज की जय।
भूतेश्वर महादेव की जय। रोकड़िया हनुमान जी महाराज की जय। पितृनारायण भगवान की जय। सनातन धर्म की जय। गौ मात की जय। भारत मात की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। राम
રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય હો જય જય શ્રી રામ જય શ્રી રામ આવશે આવશે શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલી રામચંદ્ર ભગવાન કી જય પધારેલા તમામ ભક્તોને જય શ્રી કૃષ્ણ જય સિયારામ. સુંદર મજાનું દિવ્ય પટાંગણ આજરોજ આપણી આ પાવન ભૂમિ જગતગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્મા સુંદર મજાનું રળિયામણું વાતાવરણ આપણું મકરાણી સણોસરા ગામ દિવ્ય ભાગીરથી ભાગવત અત્યારે અહીંયા બિરાજમાન છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ
જે તમે ને હું આ દિવ્ય કથાને શ્રવણ કરીએ છીએ, જે સત્સંગ આપણે અહીંયા 4 દિવસ, આજે ચોથો દિવસનો આપણે બપોર પછીના સત્રનો જે મંગળ પ્રારંભ કરીએ છીએ, એવી જ એક દિવ્ય કથા ગંગાના કિનારા ઉપર શ્રી સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતને સંભળાવે છે. ભગવાનના મર્યાદા રૂપ જે પ્રતીક છે, મર્યાદાઓ કેવી હોય અને વચન કોને કહેવાય, મર્યાદા કોને કહેવાય, એક પરિવારને સાથે કેમ રહેવું. તમારા ઉપર વિપત્તિઓ આવે, તમારા ઉપર દુઃખ આવે તો દુઃખની અંદર પણ તમારે તમારા પરિવારને કેમ સાચવો, એ આપણને રામચરિત્ર માનસ તમને ને મને શીખવે છે. એકદમ સાવ સરળ ભાષામાં તમને કહું ને તો કેમ જીવવું ને એ આપણને રામચરિત્ર માનસ શીખવાડે છે. જીવનને કેમ સુધારવું એ જો આપણે જાણવું હોય ને તો એના માટે આપણે રામચરિત્ર માનસ વાંચવું પડે અને આમાં જીવનમાં થોડું ઉતારવું પડે. અત્યારે કલિકાલની અંદર જે નાના નાના દુઃખ પડ્યા હોય અને પરિવાર વિખૂટા પડી જાય છે ને, એને જો રામચરિત્ર માનસને થોડું વાંચવું હોય, થોડું સમજવું હોય ને તો એ નાની નાની ભૂલોને પોતાના જીવનની અંદર લઈ આવવાના પ્રયત્ન કરે નહીં. કલિકાલની અંદર ન જેવી બાબતમાં પરિવાર વેર વિખેર થઈ જાય છે. આપણા શાસ્ત્રો આપણને શીખવાડતા કે આ જીવનની અંદર દુઃખ બધાને પડે છે, પણ એ દુઃખમાં કેમ રહેવું, સુખમાં કેમ રહેવું. આપણને આપણા શાસ્ત્રોમાંથી શીખવા મળે છે. સુંદર મજાની ભાગીરથી કથામાં ગંગાના કિનારા ઉપર સૂર્યવંશની કથામાં પરીક્ષિત આ કથાને શ્રવણ કરે છે. એક પછી એક ભગવાન દિવ્ય સ્વરૂપ તમારી અને મારી વચ્ચે સુંદર મજાની આવી વ્યવસ્થા, ભગવાન રામ એ મર્યાદાની મૂર્તિ છે, ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. હા, હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે ફરી ફરીને બધાને કહું છું કે રામચરિત્ર માનસ તમારા અને મારા જીવનની અંદર ખૂબ કલ્યાણકારી છે. સંબંધોને જાળવી રાખવા, પરિવારને આપણે જાળવી રાખવો, આપણી મર્યાદાઓને આપણે જાળવી રાખવી, એ બધું આપણને રામચરિત્ર માનસમાંથી મળે છે. સુંદર મજાનું અવધ નગરીમાં, અયોધ્યાની અંદર 4 દીકરાઓના પ્રાગટ્ય થયા છે. ભગવાનનું પ્રાગટ્ય થાય છે, ભગવાનનો ક્યારે જન્મ થતો નથી. પ્રાગટ્ય થયું છે એટલે જ ભગવાનની સ્તુતિની અંદર આપણે કહીએ છીએ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. પ્રગટ એટલે ભગવાનનું પ્રગટ થવું છે, ભગવાન ક્યારે જન્મ લેતા નથી. સમ્રાટ ચક્રવર્તી રાજા પોતાના સ્થાન ઉપર બેસી અને રાહ જોવે છે ક્યારે કોણ હારા સમાચાર આપે, કોઈ આવીને મને હારા સમાચાર આપે, મને કોઈ આવીને જલ્દી જલ્દી એમ કહે. એ સમયમાં જ રાજા પોતાના સ્થાન ઉપર બેઠા છે અને ધીમે ધીમે રાજાને બાળકોના રડવાનો અવાજ સંભળાણો છે. જેવો અવાજ સંભળાનો ને ત્યાં તો રાજા પોતાના હૃદયથી આનંદથી રાજા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ગયા છે.
सुने शिशुरुदन परम प्रिय बानी सुने शिशुरुदन परम प्रिय बानी सुने शिशुरुदन परम प्रिय बानी सब जग चली आई सब जग रानी सब जग चली आई सब जग रानी। અને કોઈ આવીને સમાચાર આપ્યા છે કે સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથ આપને ત્યાં એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું છે અને 4000 દીકરાઓના અમે કપાળના તેજ જોયા ને ત્યાં તો રાજા આપ્યા પોતાના સ્થાન ઉપરથી દાન પુણ્ય આપવા માંડ્યા છે ઘણું બધું દાન આપવા માંડ્યા છે માત્ર સમાચાર સાંભળીને જ। અને એ અયોધ્યાની પાવન ભૂમિની અંદર જ્યારે ભગવાન શ્રી રામ પધાર્યા હતા એવી રીતે આપણા પણ આ કથા મંડપની અંદર 4 ભૈયાનું પ્રાગટ્ય થાય છે અને સાથે સાથે રામ ભક્ત હનુમાનજી મહારાજનું પણ દિવ્ય દર્શન થાય છે। આપણે બધા પોતાના સ્થાનથી તાળીઓના તાલથી આપણે ભગવાનને સ્વાગત કરીએ ભગવાનને કહીએ પધારો ભાવથી જેમ અયોધ્યામાં પધાર્યા એમ અમારા કથા મંડપમાં પણ આપ પધારો। एक तरफ लक्ष्मण एक तरफ सीता बीच में जगत के पालनहारी राम जी की निकली सवारी सवारी राम जी की लीला है न्यारी राम जी की निकली सवारी सवारी राम जी की लीला है न्यारी राम जी की निकली सवारी सवारी राम जी की लीला है न्यारी न्यारी राम जी की निकली सवारी सवारी राम जी की लीला है न्यारी जय हो जय हो की निकली सवारी राम जी की लीला है यारी यारी बजा दो ढोल स्वागत में मेरे सरकार आए हैं। बजा दो ढोल स्वागत में मेरे सरकार आए हैं। बजा दो ढोल स्वागत में मेरे श्री राम आए हैं। बजा दो ढोल स्वागत में मेरे श्री राम आए। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। जय जय सिया राम जय जय सिया राम। सजा दो घर गुलशन सा मेरे सरकार आए। सजा दो गल को गुलशन सा मेरे सरकार आए हैं। लगे कुटिया गुलशन सी लगे कुटिया विदु जय जय श्री राम मेरे सरकार आए हैं। कुटिया भी दुल्हन सी मेरे सरकार आए हैं। सजा दो घर गुलशन सा सजा दो घर गुलशन सा मेरे सरकार आए हैं। मेरे सरकार आए हैं। मेरे
रामचंद्र भगवान की जय। હનુમાનજીનું કામ બાકી એમ છે હો. હેલાઓ ભાઈ, તમે કોઈ હવે એને તુકારો દેતા નહીં હો અત્યારે. બહુ સુંદર મજાની વ્યવસ્થા કરી અને દિવ્ય દર્શન આપણને કરાવ્યું છે. આપણને એમ લાગે કે ખરેખર રામ આપણા ધરાધામ ઉપર પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીએ. તમારા અને મારા જીવનની અંદર સાચું રામ દર્શન આપણું આ જ છે. માત્ર ને માત્ર તમારા અને મારા જીવનની અંદર ભાવ પ્રગટ થવો જોઈએ. અને જે વસ્તુ પ્રગટ થાય છે ને, પ્રેમ હંમેશા પ્રગટ થાય છે. પ્રેમને આપણે ક્યાંય વેચાતો મળતો નથી. પ્રેમ જ્યાં જ્યાં પ્રગટ થાય, ભગવાન પણ પ્રગટ થાય અને પ્રેમ પણ પ્રગટ થાય. અને પ્રેમ વગર આ જગતની અંદર કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. પ્રેમ વિના પાવે નહીં પછી હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. એકદમ સરળ છે નામ. એ નામનું માત્ર ને માત્ર તમારા અને મારા જીવનની અંદર રામ નામનો મહિમા લાગી જાય. એક મર્યાદાનું પ્રતીક છે અને એક પૂર્ણનું પ્રતીક છે. ઘણી ઘણી વખત કથામાં કહેતો હોય અને આપણને પણ બધાને મેં કીધું તું, રામ સરળ છે, કૃષ્ણ ભક્તિ થોડી અટપટી છે. એ અટપટી ભક્તિ ઝટપટ નો સમજાય ને ઝટપટ સમજાય ને તો પછી આ મનની ખટપટ બધી મટી જાય. કૃષ્ણને સમજવા માટે ભગવાન રામ આ ધરાધામ ઉપર પધાર્યા છે. અયોધ્યાની પાવન ભૂમિની અંદર એકી સાથે કેટલો બધો જાણે આનંદ આવી ગયો હોય એવી રીતે અયોધ્યાનું વાતાવરણ થઈ જાય છે. બધા દિવ્ય મંગલ ઉત્સવ ઉજવાય છે. આ દિવ્ય ઉત્સવની અંદર બધા સાધુ સંતો મહાપુરુષોને તેડાવે છે. સુંદર રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આપણા આ વિશ્વની અંદર જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું ને ત્યારે આપણા ભારત દેશને એક નામ મળ્યું છે. એ નામ મળ્યું છે, એનું નામ છે રામ. એટલે બધાને કહું છું કે જેને જેને નામ મળી ગયું છે, પછી હું એમ નથી કહેતો તમને કે તમે માત્ર રામનું નામ, તમે જેને પણ માનતા હોય, હું તો એને જ રામ માનું છું. તમે જેને માનતા હોય ને હું એને રામ માનું છું. કેમ કે ગોસ્વામીજી બોલ્યા છે, સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. બધા મારા માટે, બધાના હૃદયની અંદર રામ બેઠો છે. એટલે જેને જેને નામ મળી ગયું છે ને એને રામ મળી ગયો છે એવું સમજી લેવાનું. અને જેને ભાગવત મળી ગયું છે એને કૃષ્ણ મળી ગયો છે એવું સમજી જ લેવાનું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હૃદયને ખોલી અને તમે ભગવાનની ભાવથી ભક્તિ કરો, ભાવથી ભગવાનના નામનું ભજન કરો. એવી જ રીતે આજે અયોધ્યાની અંદર એકી સાથે 4 બાળકોના દિવ્ય પ્રાગટ્ય થયા છે. અને ધીમે ધીમે કરતા ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. માં કૌશલ્યાને ત્યાં જે બાળક જન્મેલા છે એનું નામ છે રામ. ત્યારબાદ કૈકેયીના ખોળામાં જે દીકરો સૂતો છે એનું નામ છે ભરત. માં સુમિત્રાના ખોળામાં 2 બાળકો સૂતા છે, એનું નામ છે લક્ષ્મણ અને શત્રુઘ્ન. આ 4 જે નામ છે ને એ 4 નામમાંથી આપણે 3 નામનો મહિમા જાણી લઈને તો રામ સુધી આપણે આપોઆપ પહોંચી જાય. આમ તમે જોવો તો છેલ્લું નામ આવે છે શત્રુઘ્ન.
તમારા અને મારા જીવનમાં જેટલા શત્રુઓ હોય છે ને, તમે એની સાથે વેર બાંધવાના બદલાના ભાવ છે ને એ બધા કાઢી નાખો. તમારા જીવનમાંથી પેલા બધા શત્રુઓ નીકળી જાય ને એટલે તમારા આ જીવનની અંદર, હૃદય ભવનની અંદર, તમારા મનની અંદર તમારા સારા વિચારો આવે ને પછી તમારા શત્રુઓ નીકળી જાય ને પછી તમે હાવ ફ્રી થઈ જાઓ. કોઈ જાતની ઉપાધિ ન રહે. જેના જીવનમાં શત્રુ નથી, માત્ર ને માત્ર જેના જીવનમાં પ્રેમ છે ને, એ પ્રેમને આધીન તમારે કાંઈક એવો લક્ષ્ય બાંધવો પડે. હવે લક્ષ્ય તમે ક્યાં બાંધો? તમારા મનમાં. એટલે તમે લક્ષ્ય બાંધો ને એટલે લક્ષ્ય અને મન તમારું એક થાય એટલે લક્ષ્મણ સુધી તમે પહોંચી શકો. તમારા જીવનમાં શત્રુઓ નીકળી ગયા એટલે શત્રુઘ્ન થઈ ગયું છે અને પછી તમારું લક્ષ્ય થાય. અને લક્ષ્ય જ્યારે તમારા મનની અંદર બિરાજમાન થાય અને લક્ષ્ય અને મન બે એક થાય ને એટલે ત્યાં લક્ષ્મણ થાય. અને લક્ષ્ય અને મન એક થાય ને પછી એને પોતાના વિચાર ન આવે, એને આજુબાજુ વાળાના પણ દુઃખના વિચારો આવે. એનું નામ છે ભરત. તમારા ઘરે ભગવાને કાંઈ આપ્યું છે તો એમાંથી થોડો ભાગ દેવાનો. તમારા જીવનની અંદર દયા નામનો વિચાર આવે કે મારે પણ થોડી, મને આપ્યું છે એમાંથી અમુક ટકા મારે સારા કામમાં વાપરવા છે, એવા જ્યારે વિચાર આવવા માંડે. તમારું ક્યાંય ચિત્ત ન બેહે, તમારું ક્યાંય હૃદય ન બેહે અને તમારી સોસાયટીમાં કોઈ એવું હોશિયાર બાળક હોય, જે ગરીબ માણસ હોય અને ભણવામાં હોશિયાર હોય ને તમને એમ થાય ને કે 2 પુસ્તકો એને લઈ દેવા હે, તેથી સમજી જાજો કે ભરત આમાં બેસી ગયો છે. આ હૃદયમાં તેથી ભરત આવી ગયો છે. ભરતનું પાત્ર જે છે કે ત્યાગ કરી અને તમને આપ્યું છે એમાંથી. નહીતર તો એ ભગવાન રામને 14 વર્ષ વનવાસ જ્યારે મળ્યો ત્યારે એ ભરત ચાહે તો રાજગાદી ઉપર બેસી શકે, પણ ભરતજી બેઠા નથી. તમારા અને મારા જીવનની અંદર જ્યારે ભરત આવે ત્યારે સમજી લેવાનું કે હવે આપણે રામની નજીક આવી ગયા છે. રામ નામનો મહિમા બહુ મોટો છે. શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજી કહે છે કે પીબત ભાગવત રસમાલયમ મુહરહો રસિકા ભુવી ભાવુકા. આ એક ફળ હતું. નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ. એ ફળને એક 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 પાસે આ ફળ પહોંચતું ગયું છે. બધાએ થોડો થોડો સ્વાદ લીધો. બ્રહ્માજી આપેલા 4 શ્લોકમાંથી એ ફળ સીધું આવ્યું છે નારદજી પાસે, ત્યાંથી વેદવ્યાસજી પાસે. વેદવ્યાસજીએ એ ફળના 18,000 શ્લોક કર્યા. આપણે કેમ આમ પ્રસાદી કરી ઝીણી ઝીણી, એમ કરતા કરતા એ ફળ પહોંચ્યું સુખદેવજી પાસે. સુખદેવજી પાસે પહોંચ્યું ને સુખદેવજીએ વિચાર કર્યો કે આ ફળના તો આમાં તો જે યુવાનો હોય ને, એ જેને દાંત હોય એ જ ફળ આ ચાખી શકે ને. તો જે વૃદ્ધ થઈ ગયા છે અને જેનો જન્મ થયો છે એને આ ફળ કેમ આપો? એટલે એને શું કર્યું? આનો રસ કરી દીધો છે. આખું ફળ તો યુવાન હોય એ જ લઈ શકે, પણ આનો રસ કર્યો છે. કદાચ વૃદ્ધ થઈ ગયા હોય એને તમે રસ પીવડાવી શકો, અને હાવ નાનું બાળક હોય ને એને તમે કૃષ્ણ નામનો, રામ નામનો રસ પીવડાવી શકો. એટલે આને રસ કહેવામાં આવ્યો છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આને કોઈ રામ રસ તરીકે ઓળખે, કોઈ શ્યામ રસ તરીકે ઓળખે. એટલે આપણા ભક્તો, સંતો, મહાપુરુષો ઘણી વખત કહેતા હોય, આપણે એવું કીર્તનમાં આવતું હોય, कोई पियो ने पियाला राम रस का, कोई पियो ने पियाला राम रस का, कोई पियो ने पियाला राम रस का, कोई पियो ने पियाला राम रस का। रस का मेरे श्याम रस का, राम रस का मेरे श्याम रस का, कोई
ગાયા રામ રસ ગાયા શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 राम नाम के हीरे मोती मैं बिखरावा गली गली ले जो रे कोई राम का नाम शोर मचावा गली गली श्री राम जय राम जय जय राम 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 राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले जो रे कोई राम नाम शोर मचाऊं गली गली श्री राम जय राम जय जय राम 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 ભગવાનના નામનો મહિમા ભક્તોએ ગાયો છે ભગવાનના નામનો મહિમા સંતોએ ગાયો છે રામ નામ અતિ પાવનકારી એવી રીતે ભગવાનનું અયોધ્યાની અંદર સુંદર મજાનું પ્રાગટ્ય થયું છે આ જગતને એક નામ મળ્યું છે આ જગતને રામ મળ્યા છે દિવ્ય કથાઓ શ્રી સુખદેવજી મહારાજ ગંગાના કિનારા ઉપર શ્રવણ કરાવે છે ધીમે ધીમે નામકરણ સંસ્કાર થાય છે થોડો સમય જાય છે એટલે વશિષ્ઠ મહારાજ પધારે છે ધીમે ધીમે કરતા બાળકો મોટા થાય છે સમ્રાટ ચક્રવર્તી રાજા પોતાની જગ્યા ઉપર બેઠા છે અને જોવે છે ગુરુ મહારાજ આવે છે ગુરુ મહારાજના સ્વાગત અને સામૈયા કરે છે કેહી કારણ આગમન તુમારા ગુરુ મહારાજ આવે છે અને કહે છે મારે તમારા બે દીકરાઓને સાથે લઈ જવા છે આવું જ વાતાવરણ જોઈ આ નંદ મહોત્સવ છે હકીકતમાં જ્યારે ભગવાન કૃષ્ણ પધાર્યા હતા ને ત્યારે આવું હતું જ આજ બપોરે જ વાત થઈ 4-5 જણા જ્યારે અમારા ઉતારામાં બેઠા હતા ને મેં કીધું નહીં આવ્યો તો 4-5 જણા ભેગા થઈને કે બાપુ થોડોક આવવો જોઈએ આજ નંદ મહોત્સવ છે અમારા જયંતિભાઈ ને બેઠા હતા તો કે તો આપણે પ્રાર્થના કરી થોડો ઘણો આવે મેં કીધું જે થાય આવે તોય ભલે આજે નંદ મહોત્સવ છે મારો કૃષ્ણ આવવાનો છે મારો રામ આવવાનો છે એની હારે હારે આવવું હોય તોય ભલે આવે બાકી આપણે આનંદમાં કાંઈ ઘટવા નથી દેવું હા આ તો આપણે વ્યવસ્થા છે પણ એ જગ્યાએ તમે વિચાર કરો અહીંયા કોઈ મોટો પ્રધાનમંત્રી આવ્યો હોય તો કેટલું માણા ભેગું થઈ જાય કોઈ મોટો ચીફ મિનિસ્ટર આવ્યો હોય તો કેટલા આ સેલ્ફી લેવા માટે ભેગા થઈ જાય મારો જગતનો ગુરુ જ્યારે અહીંયા પધારતો હોય ત્યારે એ દેવતાઓને હાજરી દેવાય આવવું પડે એટલે જે કાંઈ પણ આનંદ છે એ આનંદમાંથી આપણે આનંદ લઈ અને ભગવાનનું દિવ્ય દર્શન કરવાનું છે એટલે રામા અવતારની કથાની અંદર ખૂબ આપણને સમજવાનું મળે છે ધીમે ધીમે આ બાળકો મોટા થાય છે ગુરુ મહારાજ આવે છે સમ્રાટ ચક્રવર્તી રાજા પૂછે કે હી કારણ આગમન તુમારા હે ગુરુ મહારાજ તમે કયા કારણથી આવ્યા છો માત્ર ને માત્ર અહીંયા આવ્યા છો કે કાંઈ કામ હોય તો મને જણાવો હું આપનો શિષ્ય છું તો બધા 5-10 મિનિટ રામચરિત્ર માનસ કથાને આપણે જેટલું જલ્દી મારાથી લેવાય એટલો મારે તમને રામકથા બહુ વ્યવસ્થિત સંભળાવી હતી પણ ભગવાન કૃષ્ણને પધારવાની થોડી જલ્દી છે તો આપણે એ માહોલમાં જ આપણે બધા મારી સાથે સાથે શ્રીરામ જયરામની નામની ધૂન કરજો એની સાથે સાથે હું તમને કથા સંભળાવતો જઈશ એ પહેલાં થોડી ઘણી કથા હું તમને જેટલી લેવાય એટલી લઈ દઉં આ બાજુ ચારેય ભાઈઓના લગ્ન થયા છે ચારેય અયોધ્યામાં પધાર્યા છે અયોધ્યામાં જ્યારે આવ્યા ભગવાન એના સ્વાગત અને સામૈયા થયા થોડો સમય વીતી જાય છે પછી માં જગદંબા જાનકી માં સીતા ફેરા 4 એ રાઘવની હારે ફર્યા હતા એને કોઈ દી ન જોયું સુખ
એ કાયમ દુઃખી કાગડા અને મંત્રાના કહેવાથી બે વચનોને યાદ અપાવે છે. એ બે વચનોમાં પહેલું વચન એ માગે છે કે મારા ભરતને રાજગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. અને પિતાજીના વચનને માટે પાળવા માટે થઈ અને ભગવાન રામ પોતે પોતાના સ્થાન ઉપરથી ઊભા થાય છે અને કહે છે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય ઓર વચન ન જાય. કદાચ મારે 14 વર્ષ જવું પડે વનમાં તો હું જવા માટે તૈયાર છું. પણ રામચરિત્ર માનસમાં જે પરિવાર એક સાથે રહ્યો છે ને એના માટે થઈ અને આજે એમની સાથે લક્ષ્મણ પણ તૈયાર થાય છે અને મા જગદંબા જાનકી પણ તૈયાર થાય છે. સમ્રાટ ચક્રવર્તી રાજા હોવા છતાં એને રામ નામનો જે સહારો હતો, રાજા દશરથ પોતાની પત્નીને કઈ કઈને સમજાવે છે કે તને જોતું હોય તો આવું બીજું અયોધ્યા હું તને આપી દઉં, તું કેને તો તને આવું અયોધ્યા બીજું બનાવી દઉં, તું કેને તો ભરતને આજને આજ રાજગાદીએ બેસાડી દઉં, પણ તું આવું શું કામ ને કેસ મારા રામને વનવાસ. ઘણું બધું સમજાવે છે પણ કઈ સમજતા નથી. છેલ્લે તો આ સમ્રાટ ચક્રવર્તી રાજા એના પગમાં પડીને કહે છે અને સમ્રાટ ચક્રવર્તી રાજા પોતાના દીકરા રામ માટે એમ કહે છે કે રામ છે ને એ માત્ર રામ નથી, મારા રુદિયાનો પ્રાણ છે. રામ છે એ મારો શ્વાસ છે, રામ મારો સહારો છે. એ મને મૂકીને વહી જાય તો પછી આ ખોરિયામાં પ્રાણ નહીં રહે. બહુ સમજાવે છે પણ સમજતા નથી. એના માટેની એક કડી આપણે એ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામ રે. કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામ રે. તારા મનને હે પાવે તે બીજું માગી લે વનનો દે મારા રામ ને તો તન પાયેલા એ તો તન પાયે લાગુ લાગુ એ તો પ્રાણ ત્યાગુ રે, એ તો રે ભિખારી થઈને ભીખ માગુ રે, વનનો દે મારા રામ ને. કઈ તારો ભરતજી ભલે વનનો દે મારા રામ ને. કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ. આવી રીતે જે એક પિતાનો પ્રેમ હતો પણ પિતાજીના વચન માટે રામ વનમાં જાય. રામ, લક્ષ્મણ અને મા જાનકી એક વચનને માટે 14 વર્ષ સુધી વનમાં નીકળી જાય છે. અયોધ્યા વાળા એમની સાથે આવે છે. પ્રથમ રાત્રિ ભગવાન રામ તમસા નદીના કિનારા ઉપર રોકાય છે અને રાતો રાત અયોધ્યા વાળા સૂતા હોય ને, રામ, લક્ષ્મણ અને મા જાનકી એ સૂતા હોય ને વહેલા નીકળી જાય છે. સવારે જાગે અયોધ્યા વાસીઓ તો સમજી ગયા છે કે રામ નીકળી ગયા છે. ધીમે 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 કરતા એ વનના રસ્તા ઉપર જાય છે. સુંગેરપુરની અંદર રાજા ગૃહરાજ જે રામના મિત્ર હતા એમની સાથે ભગવાન મળે છે અને ધીમે ધીમે કરતા આગળ જાય છે. ત્યાં એને ગંગા કિનારે કેવટ મળે છે. કેવટ છે ને એ ભગવાનને ઓળખી જાય છે અને કહે છે કે તમારે મારી નાવમાં બેસવું હોય ને તો પેલા તમારા ચરણ મારે ધોવા પડશે.
કેમ કે મેં એવું સાંભળ્યું છે કે હમણાં થોડો સમય પહેલા તમે નીકળ્યા, તમારા ચરણની રજ એક શિલાને સ્પર્શ થઈ એટલે એ શિલામાંથી અહલ્યા થઈ ગયા છે. તો પથ્થરમાંથી જો નારી બની જતી હોય તો આ તો મારી આજીવિકા છે, મારી પાસે એક ને એક નાવડી છે. તમારો પગ આને સ્પર્શ થાય અને આ જો નારી થઈ જાય તો પછી મારી રોજી રોટી ક્યાંથી મારે લઈ આવી? કહેવત બહુ બુદ્ધિશાળી છે. માં જાનકી સમજી ગયા છે કે આ કહેવત છે ને એ બીજો કોઈ નથી, આ ગયા જન્મમાં જે કાચબો હતો ને એ જ છે. આ બાજુ લક્ષ્મીજી ભગવાન નારાયણની સેવા કરે, કાચબો જેવું આ નારાયણના પગ પાસે આવે ને એટલે આમ 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 કરી દેતા લક્ષ્મીજી કે તારો વારો નહીં આવે, સેવા મારે જ કરવી છે. અને રામા અવતારની અંદર એ કાચબો હતો, એ જ કહેવત આવીને ઊભો રહી ગયો છે અને એ જ લક્ષ્મી, એ જ માં જાનકી ઓળખી ગયા છે. ઓ બાપ, કહે છે કે તને કેટલું યાદ છે, તને ગયો જન્મ હજી યાદ છે, આજે હજી રામના ચરણ અમે હરખા નથી ધોયા અને તું પ્રથમ પેલા આવી ગયો છે. એટલે માં જાનકી મુસ્કુરાય છે અને કહે છે, જોઈ ચતુરતા ભક્તજનની મારી જાનકી મુસ્કાય, જોઈ ચતુરાય પીલ જનની જોને જાનકી મુસ્કાય, અભાણ કેવું યાદ રાખે, અભાણ કેવું યાદ રાખે, ઓલા બડા ભૂલી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને સકપડો મનમાં, પ્રભુ મને સાક પડો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. આવી રીતે સુંદર મજાની દિવ્ય કથાની અંદર ભગવાન રામના ચરણ સ્પર્શ કરી પગ ધોઈ અને ધીમે ધીમે એને ઉતરાઈ આપી અને ત્યાંથી ભગવાન જાય છે. માં જગદંબા જાનકી, લક્ષ્મણજી અને ભગવાન રામ ધીમે 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 કરતા પોતાના વનવગડાની અંદર હાલતા થાય છે. આગળ જતા ભગવાન ચિત્રકૂટની અંદર 12 વર્ષ રહે છે. ભરતજી મળે છે, ભગવાન રામની ચાખડી લઈ અને જાય છે. ધીમે 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 કરતા લંકાપતિ રાવણ આવે છે અને રાવણ માં સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે. કેમ કે માં જગદંબા જાનકીને જે મૃગ જોતું હતું એ લેવા માટે ભગવાન રામ જાય છે અને લક્ષ્મણ છે એ લક્ષ્મણજીની લક્ષ્મણ રેખા કરીને જાય છે. કેમ કે લક્ષ્મણ એવો નાદ સાંભળ્યો છે અને માં જાનકીએ લક્ષ્મણજીને કીધું છે કે તમે જાઓ, તમારા ભાઈ તમને બોલાવે. આ તો આપણે એમ કહીએ છીએ કે રાવણ માં જાનકીનું અપહરણ કરીને લઈ ગયો, બાકી ખરેખરમાં એ એક અગ્નિનો પડછાયો છે બાપ. આવી દિવ્ય કથા છે. અને ધીમે ધીમે કરતા ભગવાન વાલીનો વધ કરી અને ભગવાનના પરમ ભક્ત એટલે જેનું આપણે જગ્યાએ જગ્યાએ ગામે ગામે મંદિર છે એવા રામ ભક્ત હનુમાનજી મહારાજનું મિલન થાય છે. અને ધીમે 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 કરતા ભગવાન વાનરની સાથે, વાનર સેનાઓની સાથે જઈ અને લંકા નગરી તરફ પ્રયાણ કરે છે. રામ રામ લખી અને પથ્થરો ફેંકે છે, સમુદ્રની અંદર સેતુબંધ સ્થાપે છે અને રામેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને ભગવાન જાય છે લંકામાં. લંકામાં જઈ અને રાવણની સાથે યુદ્ધ કરે છે. 31 બાણ મારી અને છેલ્લું 31મું બાણ મારી અને રાવણના જે નાભી કમળની અંદર અમૃત હતું એ અમૃતનું છેદન કરી અને ભગવાન રાવણનો ઉદ્ધાર કરી અને પછી ભગવાન વિજય પ્રાપ્ત કરી અને માં જાનકીને લઈને અયોધ્યામાં આવે છે. ફરી પાછા અયોધ્યા વાસીઓ ભગવાનના સ્વાગત અને સામૈયા કરે છે. આવી દિવ્ય કથા ભગવાનની 9મા સ્કંદની અંદર બતાવી છે. ત્યારબાદ જેની આપણે રાહ જોઈ છે એવા ભગવાન કૃષ્ણ પરમાત્માની ચંદ્રવંશની અંદર કથા બતાવી છે. આ બાજુ ભગવાન કૃષ્ણ પધારે એ પહેલા આવો 2 મિનિટ માટે આપણે ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરી લઈએ.
એક વાર કાનુડા મારે આંગણીએ આવો રે. એક વાર કાનુડા મારી કથામાં આવો રે. એક વાર કાનુડા મારી કથામાં આવો રે. મારે આંગણીએ આવો મારા વાલા. આંગણીએ આવો મારા વાલા. મારે આંગણીએ આવો મારા વાલા. મારી કથામાં પધારો રે. કથામાં પધારો રે. એક વાર કાનુડા મારી કથામાં પધારો રે. મારી કથામાં પધારો રે. ચંદ્રવંશની કથાની અંદર યદુવંશમાં યદુ રાજા થયા છે. યદુ રાજાને એમને ત્યાં વસુદેવ થયા છે. એના લગ્ન દેવક રાજાના દીકરી દેવકીની સાથે થાય છે. અને જ્યારે આ લગ્ન થાય ત્યારે આકાશવાણીમાં એવું સંભળાણું છે કે કંસ બેનની વિદાય માટે એની સાથે જાતો હોય એમાં આકાશવાણી થઈ છે કે જે બેનની તું વિદાય કરવા માટે જાસ એનું 8મું સંતાન તારો કાળ બનશે. એનું 8મું સંતાન તારો કાળ બનશે. અને એના માટે થઈ અને વસુદેવને અને મા દેવકીને કારાગૃહની અંદર કેદખાનામાં રાખે છે. ધીમે ધીમે કરતા પહેલું સંતાન, બીજું સંતાન, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું અને બરાબર જે 8મા સંતાનનો અને બરાબર એમ કહેવાય છે ભગવાનના પ્રાગટ્યની પૂરી તૈયારી થઈ છે. મા દેવકીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે, મા ભગવતીને પ્રાર્થના કરી છે અને માના ગર્ભની અંદર દિવ્ય તેજ. અને હવે ધીમે ધીમે કરતા સમય આવે છે એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને બરાબર 8મનો તહેવાર આવે છે. અને એ શ્રાવણ મહિનામાં આમ ઝરમર મેહુલો વરસતો હોય છે. પણ એ કેવો મેહુલો? શ્રાવણ જલ વરસે સુંદર સરસે શ્રાવણ જલ બરસે સુંદર સરસ બાદલ બરસે અંબર સે તરુવર ગિરી વરસે લતા લહેર સે નદિયા બરસે સાગર સે पति दुख हर से तेज समर में लगत जहर से दुखकारी दुखकारी राधे प्यारे राधे 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 प्यारी ने बलिहारी गोकुल आओ प्यारी ने गोकुल आओ गिरधारी रे धीरे गोकुल आओ અને બરાબર એમ કહેવાય છે કે 8મની રાત અને રાતના 11:30 પોણા 12નો સમય છે. तब डमक डमक दादुर दव दह गदहा डमक डमक दादुर दव दह गदहा कत मोर मदारिया બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. એક મિનિટ ભાઈ. અને 8મની રાતે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને મથુરામાંથી ગોકુળમાં આવે છે. પણ કેવી રીતે? આવો બધા ભગવાનને તાળીઓથી તાલથી બજાવી.
અમારા કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડી જા મારા ભગવાન એ તારા એવા કરીએ અમે સન્માન તને સ્વર્ગે બોલાવી દઈ સાંભળા એવા દલડી વરસી રે સરોવર તલી વિડા ભગવાન એવી પ્રાર્થના કરી કે આપણે ગોકુળમાં પધારો બાપ એટલે એવા વાયા ને વાદળ હલો જય હો એ ગોકુળમાં ટૌક્યા મોર રવા આવો તમે આવો સુંદર વરસા મળ્યા હરી બોલ કોઈ ચોકલેટ ના ઉડાડતા જય હો, જય સિયારામ. ધીમે ધીમે ભગવાનને વ્યાસપીઠ પાસે લઈ આવો. હજી કનૈયા છે ને બહુ નાના છે એટલે કોઈ એમના માથે ચોખા કે એવું કઈ ચોકલેટ કે એની માથે ન ઉડાડતા. હા ગોકુળમાં ટૌક્યા મોર મળવા આવી જાઓ સુંદર વર્ષા મળ્યા જય હો આવો સુંદર વરસા મળ્યા પેલા ભગવાનને વ્યાસપીઠ પાસે લઈ લ્યો. આ સરકારી એમ કહેવાય છે કે માં યમુના મયા ગાંડા દૂર થયા છે અને વસુદેવ ટોપલામાં લઈ અને ભગવાનને મથુરામાંથી ગોકુળમાં લઈ આવે છે. ભગવાન મથુરામાંથી ગોકુળમાં આવે ને પછી ગોકુળમાં ઉત્સવ ઉજવાનો છે, મથુરામાં નથી ઉજવાનો. એટલે પેલા ભગવાનને ગોકુળમાં આવવા દો. અને હમણાં જ હું તમને આમ જો જે વાતાવરણ અત્યારે છે ને એવું જ વાતાવરણ હતું. ઝરમર મેહુલો વરસો તો અને એમ કહેવાય છે કે યમુના મહારાણીને ભગવાનના દર્શન કરવા હતા અને ગોકુળમાં જ્યારે ભગવાન આવ્યા છે વસુદેવ ટોપલામાં લઈને આવતા હતા અને એવો વરસાદ વરસતો હતો. ભગવાને પોતાનો જમણો પગ યમુના મહારાણીને સ્પર્શ કરાવ્યો છે અને ગોકુળમાં વહેલી સવારે ઉત્સવ ઉજવાનો છે. પણ કેવો ઉત્સવ? બધાને બોલાવ્યા છે. કોને કોને બોલાવ્યા છે અને કેવી રીતે ઉજવાનો છે એના માટે આવો. એ આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કે આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી નંદ ઉમંગ ભયો જય હો નંદલાલ આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી જય હો નંદલાલ કી જય સમજો સાહેબ યશોદા અમારે જે બી લશ્કરી સાહેબ પધાર્યા છે જોરદાર તાળીઓથી એમને વધાવી. સાહેબ કઈ બાજુ ગયા? હા સાહેબ અહીંયા ભગવાન આવ્યા ને આમ જોવો તમને એક વસ્તુ બતાવું. હા વરસાદનો રિમોટ હાઈરે લઈને આવ્યા છે જો. હા, રિમોટ ને બોલે બાલકૃષ્ણ લાલ કી જય હો. મને એવું લાગે છે સાક્ષાત કૃષ્ણ પરમાત્મા આ જગતગુરુના પટાંગણની અંદર સ્વરૂપ લઈને પધાર્યા હોય ને, હા એવા ભગવાન છે. હા અને આ દાંત બહુ કાઢે છે એટલે બધા ભાવથી. અને ભગવાન એવું કહે છે, હા એ ફોન લઈને આવ્યા છે, ઘરેથી ફોન આવે ને તો એટલે ભગવાન મને એવું કહે છે કે બાપુ આ બધા આમ ધીમે ધીમે ઉત્સવ ઉજવે ને એવી રીતે હું ન આવું. એટલે મેં કીધું તો કેમ આવો? એ કે એમ ધીમે ધીમે ન હાલે એના માટે થઈ અને એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ આનંદ ઉમંગ ભયો હો નંદલાલ કી નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘેરા નંદ ભયો લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા और दिया पाल की हाथी दिया घोड़ा दिया और दिया पाल की रावण को दान दियो जय
આપણા ગોકુળમાં જાણે એમ લાગે છે કે વનમાળી બધાયરા હોય ને એટલે આજે એવું લાગે છે કે દિવાળી આવી ગઈ એના માટે થઈને એ હારે ગોકુળમાં જ દિવાળી હારે ગોકુળમાં યાદ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં એ આ કિશન કનૈયા મોરે કિશન કનૈયા જાગો રે જાગો 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 મોરે કિશન એડવોકેટ હાર્દિકભાઈ બધાયરા છે અમારે જય હો અરે હુર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 ુ
અને આપણે ભગવાનના આગતા સ્વાગતા સામૈયા કરીએ. હા કનૈયો છે ને, આ કોના દીકરા છે? મોરે જાગો 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 મોરે કૃષ્ણ કનૈયા જાગો તેરી મૈયા માખણ लाई મોરે કૃષ્ણ કનૈયા જાગો હાલ હુરુરુ હુરુરુ હરિ હાલ બોલ. હુરુરુ હુરુરુ દેવા मैं सदके जावा मेरे झूलू દેવા મીઠે દરબારી મેં સદકે જાવા મીઠે દરબારી મોરે જાગો 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 મોરે કૃષ્ણ કનૈયા જાગો અમારે ભગત પણ બધાયરા છે. જય હો. મોરે કૃષ્ણ કનૈયા જાગો હાલ હુરુરુ 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 હાલ હુરુરુ હુરુરુ હાલ હુરુરુ હુરુરુ હા. અત્રે આ કનૈયા જે પધાર્યા છે ને, એનું નામ છે અર્જુન. હા, અર્જુન અને કૃષ્ણ એની જોડી છે. અને એના પિતા છે, એનું નામ છે જય. હા, જેનો દીકરો કનૈયો બને એનું જય જ હોય હંમેશા. વાહ ભાઈ વાહ. એટલે અને પાછા દુબઈ. વાહ, દુબઈ છે પણ ભગવાને એને આપણી ભારતની ભૂમિમાં ખેંચી લીધા છે. એટલે અહીંયા કૃષ્ણ બનવાનો અવસર ભાગવત ભગવાનના ચરણોની અંદર મળ્યો છે. એટલે આવો આપણે ભાવથી અને હૃદયથી ભગવાન મારું માઇક્રોફોન લઈ લે છે. બોલો. વાહ ભાઈ વાહ. એટલે આવો એક ભાવથી આપણે મને એક અહીંયા કહેવામાં આવ્યું છે. હા, એને અહીંયા આનંદ જ આવે. હવે ઈ કથા કરશે રોવરાવાના છે. આ બાજુમાં બીજા રડી ગયા છે. હા, રોહે રોહે હમણાં. હા, ભલે ભલે થોડી વાર માટે રહ્યા. હા, હા, ત્યાં નીચે સુધી જાઓ. ओ यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. બધા મારી સાથે બોલો. यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. ओ हैप्पी बर्थडे टू यू कन्हैया. हैप्पी बर्थडे टू यू कन्हैया हैप्पी बर्थडे टू यू कान्हा. हैप्पी बर्थडे टू यू. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे आनंद उमंग भयो. कन्हैया लाल की हे नंद घेरा नंद भयो. कन्हैया लाल की ये यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. यशोदा के घेर भयो लाल बधाई सारी सखियन को. हैप्पी बर्थडे टू यू कन्हैया. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. कान्हा हैप्पी
भयो જય કનૈયા લાલ કી भयो મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મતવાલો 2 મિનિટ હા બધા પોતાના સ્થાન ઉપર પેલે બેસી જાઓ હા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગાળા કાળ કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન તે ચોરી લીધા ઓમ જય કાના કાળા ગુણ તળો તુજે પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે નિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય પ્રણો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્યું કૃષ્ણ કનૈયા લાલ કી જય હમણાં થોડી જ વારમાં આપણે સુંદર મજાની અહીંયા રાસની વ્યવસ્થા કરે છે અમારું રાધે સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે અને બધા સ્વયંસેવકો સુંદર મજાની આ તૈયારીમાં બધા સહભાગી બને છે તો ફરી પાછા આપણે રાસ ઉપર આપણે બધા જાશું અને દિવ્યથી દિવ્ય આપણે અહીંયા મનોહર રાસ લેશું ત્યાં સુધી બધાને જય સિયારામ જય શ્રી કૃષ્ણ જે પ્રસાદ છે એને પણ વિતરણ કરાવી દેજો વરી હું તો બની ગઈ રે કાનોડાની મોરલી મોરલી વેરણ થઈ કાનોડા તારી મોરલી વેરણ વૃંદાવનને કુંજ ગલીમાં ચાલી લઈને મહી હે વાલાજી હું ચાલી લઈને ઓ વૃંદાવનની કુંજ ગલીમાં ચાલી લઈને મહી હે વાલીડા હું ચાલી લઈને અરે નંદનો લાલો મને સાંભળ્યો નંદનો લાલો મને સામો મળ્યો નંદનો લાલો મને સામો નંદનો લાલો મને જોતા હું શરમાઈ ગઈ એ વાલીડા જોતા હું શરમાઈ ગઈ રે કાનોડાની મોરલી મોરલી વેરણ થઈ કાનોડા તારે મોરલી વેરણ
મીઠી મીઠી મોરલી વાલો વાલો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શુદ્ધ થઈ એ વાલીડા હું સાંભળતા શુદ્ધ થઈ એરે કાનુડે મને કામણ કીધા એ કાનુડે ઈરે કાનુડે મને કામણ કીધા જોતા હું શરમાઈ ગઈ એ વાલીડા જોતા હું શરમાઈ ગઈ રે કાનુડા મોરલી વેરણ થઈ કાનુડા તારે મોરલી વેરણ થઈ कोई रोके नहीं कोई टोके नहीं मेरा गोविंद गोपाल गाने लगे कोई रोके नहीं कोई टोके नहीं मेरा गोविंद गोपाल गाने लगे बेटी संतों के संग रंगी मोहन के रंग मेरा प्रेमी प्रीतम को मनाने लगे वो तो गली